આપણે જોઈશું કે ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી. શું પુસ્તકનું નામ છે મિત્રો? ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે કે ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી કયા શરીર વૈજ્ઞાનિકે પુસ્તક છે તે લખેલું છે. તો ધ નર્વસ સિસ્ટમ ઓફ ધ હ્યુમન બોડી છે તે ચાર્લ્સ બેલે છે આ પુસ્તક લખેલું છે. આની સાથે સાથે આપણે એ પણ વાત કરીએ કે એને કઈ કઈ બાબતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપણે મનોવિજ્ઞાનમાં કહી શકાય કે ખરેખર એનો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એક મુદ્દાની, તો કે જ્ઞાન તંતુઓ અને કર્મ તંતુઓની વાત કરેલી છે. શું વાત કરીએ? જ્ઞાન તંતુઓ અને કર્મ તંતુઓ. એને આપણે એ પણ કહી શકાય અત્યારે હાલમાં એને સંદેશાવાહક તેમજ ગ્રાહક જે વાહકો છે તે. બરોબર. જ્ઞાન તંતુઓ એટલે કે શું થશે? જ્ઞાન તંતુઓ એટલે કે ગ્રાહક જે કોષો છે તે. ગ્રાહક કોષો આપણે એવું પણ કહી શકાય. શું વાત કરીએ? ગ્રાહક કોષો. અત્યારની જે વાત કરીએ તો એટલે એને એવો કોન્સેપ્ટ આપ્યો કે જે આપણે બાહ્ય ઇન્દ્રિયો થકી જે આંતરિક અવયવમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાન તંતુઓ રહેલા છે. એને કોઈ સ્પષ્ટતા નથી કરી કે આ ઇન્દ્રિયો દ્વારા આ પ્રકારનું છે, આપણને સંવેદન થાય અને પછી આપણા મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે અને એનું અર્થઘટન કરી અને પછી જે તંતુઓની વાત કરીએ તો કે કર્મ તંતુઓ. એટલે જે આપણે વાત કરી કે રિએક્શન અથવા તો પ્રતિક્રિયા, જે પ્રતિક્રિયા આપીએ છીએ બરોબર, એ કર્મ તંતુઓને આભારી છે. બરોબર. તો એવો એને ખ્યાલ અથવા તો કોન્સેપ્ટ છે એ કહેવાય ને ન્યુરોન્સનો, તંતુઓનો, કોષોનો, ચેતાકોષોનો, એવું પણ કહી શકાય ચેતાકોષો. ચેતાકોષો એ જ બાબત એને સ્પષ્ટ કરી કે મગજના તંતુઓના માર્ગની એક ચોક્કસ સમજ હતી. મગજના જે કઈ મજ્જા તંતુઓ છે એની સમજ આપી. તો સમજ કઈ રીતે કે ભાઈ કોઈ પણ પ્રકારના જે જ્ઞાન તંતુઓ છે એના થકી એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય એટલા માટે એને જ્ઞાન તંતુઓ કીધેલા. એની સમજ પ્રાપ્ત કરતો હોય છે. તો બાહ્ય ઉદ્દીપકો જે તે રહેલા છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો આપણને અનુભવ, અને અનુભવ થકી મગજના ચોક્કસ ભાગ સુધી ક્યારે પહોંચે છે? તો એકબીજા સાથે મગજના અન્ય અવયવો પણ જોડાયેલા છે. માત્ર મગજમાં મગજ એક જ નથી, એના પણ વિવિધ ભાગો છે. આપણે અત્યારે જો જોવા જઈએ તો નાનું મગજ છે, મોટું મગજ છે, અગ્ર મગજ છે, મધ્ય મગજ છે, પશ્વ મગજ છે, વગેરે મગજના ભાગો છે. અને એ થકી જ આપણે બરોબર જમણું ગોળાર્ધ, ડાબું ગોળાર્ધ, એના પણ વિશેષ કાર્યો રહેલા છે. તો એને એ સમયમાં અથવા તે સમયગાળા દરમિયાન એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા માટે ક્યાંક ને ક્યાંક એ બાબત